ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ આપણે આવેલા છે રામાપીરના મંદિરે, કારણ કે શું કહેવાય કે અમારે સમસ્ત કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે. તો આપણે ત્યાં શું છે કે ફોર્મ લેવાનું તારીખ છે, તો આજ આપણે ત્યાં આવેલા છે. તો હાલો આપણે હું કહું આપણે જઈએ કે અમારે શું કહે તનામાનો ફોન આવેલો હતો, તો કે હાલો આપણે થોડોક વિડીયો ઉતારીને એને કે મને થોડોક વિડીયો ઉતારી દે. તો આપણે શું છે કે એના વિડીયો ઉતારવા આવેલા છે. તો હજી કોઈ આવેલું નથી, તો આપણે મંદિરના દર્શન મેં કરી લીધા પહેલાં જ થી. હા, તો હું તમને દર્શન કરાવી દઉં હવે એમ. ટેબલ બેબલ ગોઠવી નાખ્યું છે, બેઠા છે. હાલો એમ કમી જાવ વર પક્ષમાં વરજન ઓલો ટાઈપિંગ કરવું નહીં ને હમણાં કે કરી નાખવાનું છે એને શું કરે બ્રેક રાખવાય ને મંડપ નંબર એની બાજુ મૂકી દો છો કલાકમાં તમે ધ્યાન આવી જાય હો. પિતાનો ફોટો 600 રૂપિયા ભાડું દેવાનું થાય ઓલ ટેમ્પા વાળા. પાયલબેન કેટલું ભણે છે? કેટલું ભણેલી છે? 12 પાસ. એ બિલ એને મોકલી દે ઈ બેનના મમ્મી નામ રેશન કાર્ડ તમને હાલ લાગે એ ઉતાર દો. તમને મુંજાઈ શું ગયા તમે? આવ્યા છે. સીતારામ, કેમ છો? કપામાં લઈ આવ્યા તમે? તો કપામાં લાવીને ડાયરેક્ટ મંદિરે વી આવેલા છે. જો ચા વેચાવા મળી છે. મંદિરેથી જતો નથી ઘરે, અને ખબર કે ઘરે સારું નથી લાગતું તને ઘરે? એના પપ્પા અહીંયા છે ને એકલી ભાઈ ને મંદિરે છે, નકરી ભાઈ ઘરે જ હોય. થોડી છૂટા છે પાયલબેન નો વરાજાનો ફોટો આપો. પાયલબેન નો વરાજાનો ફોટો તો આજ નો અહીંયા તમે કે આવ્યા નથી? બે ના ફોટો પાછી. હા, કાંઈ વાંધો નહીં. નીકળો છો ભાઈ દયાળથી, હો ને? બહુ ખોટી થાય તો રોપ અંજુબેન હારે છે કે આવે? ફાઇનલી જો હે ને એક જ દિવસમાં અમારે શું છે કે 8 થી 9 ફોર્મ ભરાઈ ગયા છે લગ્નના. પ્રથમ સમૂહ લગ્ન અને એનો કોઈ એડવર્ટાઈઝ બહુ કરી નથી, પણ આમ શું છે કે ગ્રુપમાં નાખ્યું હતું ને એવું બધું કર્યું હતું, એટલે 8 થી 9 લગ્ન લખાઈ ગયા છે. અને શરૂઆત સારી થઈ છે કે વિજયભાઈ વાળા અને અમારા ભરતભાઈ સરપંચ ને બધા આવેલા હતા. તનામમાં બધા શું કહેવાય કાર્યકર્તા સારા હોય એટલે આવે ને એમ કે દયાળ ગામમાં પહેલી વાર પ્રથમ સમૂહ લગ્ન કોળી સમાજના. તો સારું કહેવાય કે અમારું શું કહેવાય કે અમારા મામાની કે આપણે આખલા નાનું કરવાનું છે, એમ કે બહુ વધારે નહીં. કંઈ કે શું છે કે પહેલી વાર અનુભવ લેવામાં શું છે કે નાનેથી શરૂઆત કરીને તો આગળ વધીએ.
ડાયરેક્ટ આપણે મોટું કરી લઈને પછી છે ને બખેડો થઈ જાય એવું નહીં કરવાનું. કેમ કે શું કહેવાય કે શરૂઆતમાં આપણે 10 કે 15 કે એમ કરવા હોય તો એ શું છે કે સહેલાઈથી તો ન થાય, પણ એમાંય મહેનત તો થાય, પણ આપણને અનુભવ આવે એમ. તો અનુભવ પહેલો અનુભવ કેવો હોય તો એ આપણે કાર્યક્રમ થઈ જાય પછી ખબર પડે. તો એના માટે આપણે છે ને આખલા થોડા કેવા સમૂહ લગ્ન રાખેલા છે, અને જો આજ ફોર્મ ભરવાના હતા, ફોર્મ ભરાઈ ગયા છે, 8 થી 9 ફોર્મ ભરાઈ ગયા છે. તો શું કહેવાય કે સવારથી સાંજ પડી ગઈ છે, અને આજનો વિડીયો આપણે પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.